નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના માલપુર તાલુકાના ઉભરાણ ગામે ગ્રામ પંચાયત હેઠળ ફરજ બજાવતા સફાઈ કામદારોએ લઘુત્તમ વેતન મુજબ પગાર ન મળતો હોવાનો આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। નિયમિત કામગીરી કરવા છતાં યોગ્ય વેતન નહીં મળતું હોવાનો સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો છે। પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાથે કામદારોએ તંત્ર સમક્ષ લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાની માંગણી કરી છે। માલપુર તાલુકાના ઉભરાણ ગામે સફાઈ કામદારો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સફાઈ કામદારોના જણાવ્યા મુજબ તેઓ ગામમાં નિયમિત રીતે સફાઈ કામગીરી, જાહેર સ્થળોએથી કચરો દૂર કરવો, ગંદકી સાફ કરવી તેમજ સ્વચ્છતા જાળવવા સહિતની કામગીરી કરે છે, પરંતુ પોતાની ફરજ નિયમિત રીતે નિભાવતા હોવા છતાં લઘુત્તમ વેતનના ધોરણ મુજબ વેતન મળતું ન હોવાનો કામદારોએ આક્ષેપ કર્યો છે। પૂરતું વેતન ન મળવાને કારણે પરિવારનું જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું પણ સફાઈ કામદારોએ રજૂઆત કરી છે। એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અને સફાઈ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે ગામની સ્વચ્છતા જાળવવા સફાઈ કામદારોને નિયમ મુજબનું વેતન ન મળતું હોવાના આક્ષેપો સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સફાઈ કામદારોએ માંગ કરી છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ વેતનના ધોરણ મુજબ તેમને યોગ્ય વેતન ચૂકવવામાં આવે તેમજ અત્યાર સુધી ચૂકવાયેલા વેતન અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે। હવે સફાઈ કામદારોની રજૂઆતને ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ કેટલી ગંભીરતાથી લે છે અને તેમની માંગણીઓ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી। આ ભારત દેશને આઝાદ થયે 80 વર્ષ થયા છે, તેમ છતાંય અમુક વાલ્મીકી સમાજને ગુલામ તરીકે જ્યારે રાખવામાં આવે છે એવી ઘટના આજે હું બતાવવા જઈ રહ્યો છું। અરવલ્લી જિલ્લાના ઉભરણ ગામની અંદર જે ગ્રામ પંચાયતની અંદર સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, આ દેશને સુંદર રાખી રહ્યા છે, ત્યારે આ ગ્રામ પંચાયતની અંદર મહિનાના ફક્ત 2000 રૂપિયા આપવામાં આવે છે। લઘુત્તમ વેતનનો પણ ભંગ કરવામાં આવે છે અને આ સફાઈ કામદારો સાથે અન્યાય, અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ બહેનો વર્ષોથી કામ કરે છે, વિધવા બહેનો છે, તેમ છતાંય આ લોકોને લઘુત્તમ વેતનનો પણ અમલ થયો નથી। તો અમે આ સફાઈ કામદારોને પૂછવા માંગીએ છીએ કે તમારે આ ગ્રામ પંચાયતની અંદર કેટલો પગાર આપવામાં આવે છે? નજીક આવો એટલે બતાવીએ। 2000 કેટલા? એક મહિના નાખા પછી કેટલા દિવસ? અચ્છા, કેટલા વર્ષથી કામ કરો છો? જિંદગીથી એવું છે, એટલે ખરેખર દુઃખ ભરી બાબત છે। WHO ની ગાઈડલાઈન છે કે આ દેશની અંદર સફાઈ કામદારો ગંદુ કામ કરવાથી ટીબી, કેન્સરના રોગના ભોગ બને છે। તો હું અરવલ્લી તંત્રને વિનંતી કરું છું અને શ્રમ અધિકારી સાહેબશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ઉભરણ ગ્રામ પંચાયતની તાત્કાલિક વિઝિટ કરવામાં આવે એવી મારી માંગ છે।